अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। गुस्सो અને અહંકાર એને કંટ્રોલ કેમ કરો? આ તમારો પ્રશ્ન છે, બરાબર? કોઈ પણ વસ્તુ ગુસ્સો કર્યા પછી, અહંકાર કર્યા પછી જો એને સપોર્ટ આપો તો જાય, આધાર આપો તો જાય. આપણે ગુસ્સો કર્યો, આપણે અહંકાર કર્યો, હું જ કરું છું બધું, બરાબર છે? અને પછી કોઈ કે બી આપણો અહંકાર શું કામ કરે છે? તો કે ના, મેં કર્યું છે એટલે હું કહું જ નહીં. તો પછી અહંકાર જાય. ગુસ્સો કર્યા પછી આપણે ગુસ્સો શું કામ કરો છો? તો કે ના, એ તો કરવા જ નહીં, તો જાય. કોઈ પણ નબળાઈને તમે સપોર્ટ કરો તો જાય. પહેલી વસ્તુ એ કોઈ પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકાર કરો. ફર્સ્ટ, જો તમારે ગાંધી હોય તો ફર્સ્ટ કોઈ પણ ભૂલને ભૂલ તરીકે સ્વીકાર કરો. પહેલું સ્ટેપ. જેને ભૂલ તરીકે સ્વીકાર કર્યું છે એની માફી માંગો પરમાત્મા પાસે. અને ત્રીજું, જે ભૂલને ભૂલ તરીકે સ્વીકારી છે એવી ભૂલ ફરીથી ન કરો તેવો નિશ્ચય કરો. સમજી ગયા? ભૂલની ભૂલ તરીકે સ્વીકાર કરવું, માફી માંગવી, ફરીથી ન કરવાનો નિશ્ચય કરવો. આ પ્રકૃતિની નબળાઈ કાઢવાનો રસ્તો. પછી કોઈ પણ પ્રકારનું મારું કામ પ્રિન્સિપલ કહેવાનું છે, જે બધે લાગુ પડશે. સમજી ગયા? એટલે ભૂલને ભૂલ તરીકે સ્વીકારવું એટલે શું છે? કે દાખલા તરીકે આપણે આપણા જીવનની અંદર, આપણા પરિવારમાં જ માનો કે વાઈફે ભૂલથી મરચું ડબલ નાખ્યું. એક તો ગરમીના દિવસો અને મરચું નાખ્યું ડબલ, અને ભાઈ ખાવા બેઠા અને બેન મોબાઈલ ઉપર હતા, એને 2 વખત મરચું નાખી દીધું. કારણ કે અત્યારે તો મોબાઈલ પ્રાણ છે ને, 11માં પ્રાણ હતા, 12મો પ્રાણ મોબાઈલ થઈ ગયો છે. બીજા હસબન્ડ વાઈફ વગર ચાલે, મોબાઈલ વગર ચાલે. ખરેખર પૂછવા, વાઈફ ઘેર ભૂલી ગયો તો ચાલશે, પણ મોબાઈલ 10 મિનિટ લેવા એના વગર નહીં ચાલે. આ ટુડે 12મો પ્રાણ છે, પ્રાણ ચાલે છે, એના વગર ના ચાલે. પ્રાણ ચાલો. એટલે વાઈફે ડબલ મરચું નાખી દીધું બાય મિસ્ટેક, અને પછી આપણે ખાવા બેઠા. હવે ખાધું એટલે તીખું તમ થવાનું. પછી શું થાય? શું આવે? રિએક્શન શું આવે? ગુસ્સો આવે. તને રસોઈ કરતા આવડતું નથી, તારે ધ્યાન આવતું નથી, ત્યારે કાયા માટે આવું આવું કરે છે. આવું થાય ને? એની થાય ને? એની જગ્યાએ એમ કહી દો કે ભાઈ સારું થયું તો આપણે બોલો. શું? ના, એ જ વસ્તુને જો એમ કહી દે કે સારું થયું છે, તો કાલથી ડબલ મરચું નાખવા માંડે કે હવે તમને ભાવે કેમ? એવું ના કહેવાય. આપણે ગુસ્સો કર્યા પછી આપણે કહેવું જોઈએ કે આ ગુસ્સો કરવો નતો જોઈતો, પણ શું થાય કે આ ડબલ મરચું નાખ્યું એટલે મને એક્સાઇટ થઈ ગયું, પણ ગુસ્સો કરવા દેવો નથી, આ મારી નબળાઈ છે.
શું કહેવાનું? તો જાય ખ્યાલ આવે. એટલે ગુસ્સો કર્યા પછી પણ તરત ખબર પડી જોઈએ કે ગુસ્સો ના કરવો જોઈએ. ખ્યાલ આવે. અને એ ગુસ્સો કર્યા પછી અંદર રહેલા પરમાત્મા પાસે માગવું કે ભગવાન આવો સ્વભાવ મારો ન હોય. અને શક્તિ માંગો કે ફેરથી આવો ગુસ્સો હું કોઈ ઉપર ક્યારેય નહીં. કારણ કે નબળાઈ મારે કાઢવી છે. સામે વાળાને કાઢવી છે કે નહીં એ મારો પ્રશ્ન. સમજી ગયા? એટલે નબળાઈ તમારે કાઢવી હોય તો તમારે જાગતા રહેવાનું. સામે વાળો શું કરે છે જોવાનું નહીં. આ દુનિયામાં સામે વાળા બધા નિર્દોષ જ છે. કેવા છે? નિર્દોષ. સમજાય છે? અહીંયા આગળ પોસ્ટમેન આવે છે. પોસ્ટમેન શું કરે? પોસ્ટમેન નું કામ શું? ટપાલ નાખી જાય. એ આપણી નાખી જાય કે બીજાને નાખી જાય? આપણી નાખી જાય. મોકલનાર ગમે તે ઉપર ટપાલ આપણા ઉપર હોય તો જ આપણને આપે. હવે એ ટપાલ સારું સારું બી આવે કે ના બિલકુલ આવે. ચેક પણ આવે ને બિલ આવે. બોલતા નથી. મોટા ભાગે તો બિલ વધારે આવે. સમજાય છે? હા, પણ બિલ તો આવે ને વધારે. વિચાર. હવે પોસ્ટમેન બિલ લઈને આવે કે $10,000 બિલનું પેમેન્ટ કરવાનું છું. બિલ લઈને આવે તો આપણે પોસ્ટમેન પર ગુસ્સે થઈ અને પોસ્ટમેન ચેક લઈને આવે $25,000 તો આપણે પોસ્ટમેન પર ગુસ્સે થઈ નહીં. એ ચેક લાવે કે બિલ લાવે એ ડિલિવરી મેન છે. શું છે? પોસ્ટની ડિલિવરી કરે છે. યસ કે નો? માટે પોસ્ટમેન હંમેશા નિર્દોષ છે કે ગુનેગાર? ચેક લાવે કે બિલ લાવે. એવી રીતે આપણા જીવનની અંદર મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સગાવાના મિત્રો, ગ્રાહક, વેપારી, પડોશી આ બધા જ આપણા માટે પોસ્ટમેન છે. એ આપણા કર્મની ડિલિવરી કરે છે. આપણો પાપનો ઉદય હશે તો દુઃખ આપશે અને પુણ્યનો ઉદય હશે તો સુખ આપશે. પણ આપનાર વ્યક્તિ પોસ્ટમેન છે. પોસ્ટમેન ગુનેગાર હોય નહીં. ના હોય. સમજાયું કે અધર ગયું? તો ઠીક છે. એટલે પોસ્ટમેન છે આપણે બધા એકબીજા માટે. કર્મની ડિલિવરી કરે છે. માટે પોસ્ટમેન ક્યારે ગુનેગાર હોય પણ નિર્દોષ ને ગુનેગાર જોવું એનું નામ અજ્ઞાન અને નિર્દોષ ને નિર્દોષ જોવું એનું નામ જ્ઞાન. સમજાય છે? નિર્દોષ ને ગુનેગાર જોવું એનું નામ અજ્ઞાન ને નિર્દોષ ને નિર્દોષ જોવું એનું નામ જ્ઞાન. સમજાય કે નહીં? એટલે ગુસ્સા અને બે વાત ગુસ્સા ઉપર એટલે અભિમાન ઉપર કંટ્રોલ કેવી રીતે એનો જવાબ મારી દ્રષ્ટિએ આપી શકું? બોલો. બેસી ના બોલો. શાંતિથી. હવે એક વાર એવું બન્યું કે બે ભાઈઓ હતા. એ બે ભાઈઓ ખેતર પર એમાં એક ભાઈ બીમાર પડ્યો એટલે હાઈવે ઉપર પોતાના ભાઈ લઈને કે કોઈ ગાડી મળે એનું ગાડી બે ત્રણ ગાડીઓ ઉભી ના ચોથી એક ગાડી મર્સિડીઝ કરી એની તો કંઈક પથરો પડ્યો. પથરો હાથમાં લેતા જોશથી કાચ પડ્યો એટલે કાચમાં પડી ગઈ ચાલ પેલો તરત ગાડી ઉભી અંદરથી સેફ બહાર અને પેલા ભાઈ પથરો શું મારે કે મારે દવા ગાડી નહીં ઉભી રાખી એટલે મેં તમારી ગાડી પથરો તમે ચંદે બંને ભાઈઓને ગાડી બેસાડી દવા ના કરે. પછી એ ઘેર આવીને એમને વાઈફ જોયું અને એમના છોકરાએ પપ્પા ક્રેક થઈ ગયો અમે આવતા હતા એક ભાઈ આવો કશો વાંધો નહીં આપણે જે બીમો છે આપણે નવો કામ ખાઈ દીધું
તો શેઠે જવાબ એવો આપ્યો કે નવો કાચ આપણે નાખવાનો નથી, આ કાચ રાખવાનો. તો કે કેમ? તો કે આ કાચ હશે તો આપણને યાદ રહેશે કે જેથી હું એવી પણ બોલ કામ મૂકી કે જેથી કરીને કોઈને પથરો વાંચવાનો. એટલે એમનો કહેવાનો મતલબ એવો છે કે અભિમાન ના રાખો તો મર્સિડીઝમાં જવું છું એટલે ઝડપથી જવું ના ઉભી. એટલે અભિમાન તમારે જો છોડવું હોય તો તમારા દાખલો યાદ રાખવો પડે કે આજેની કારણે તમારે પથરો વાંચશે. બીજું ક્રોધ. ક્રોધમાં એક વ્યક્તિ ક્રોધાઈ ગયો, એને જન્મ માટે છે એને સજા થઈ જાય. એની પર તમારે કંટ્રોલ રાખવો હોય તો તમારે પરિણામ યાદ રાખવાનું. ગયા વખતે ગુસ્સો કરેલો તેનું પરિણામ આ. હવે પરિણામ ફરી એવું ના આવે તો મારે ગુસ્સા ઉપર કંટ્રોલ કરી દેવો. બરાબર છે, પણ એ તો હવે એવું છે કે જે કર્મના ફળ છે એ તો તમારે ભોગવવા છે. શું કીધું? ગુસ્સો ના કરવો એ તમે ભાવ કરી શકો, પણ ગુસ્સો ફિઝિકલી કરવો કે નહીં એ તમારા હાથમાં છે. ભાવ કરી શકો, જેનાથી નવું કર્મ બાંધી શકો. ગુસ્સો ન કરવો જોઈએ, ભાવ કરી શકો, પણ બહાર તમે જેટલી વખત ગુસ્સો કરવાના હશો એ કરશો. આપણે અહીંયા બેઠેલા બધાને ખબર છે સત્યમેવ જયતે. યસ કે નો? બરાબર છે. સાચું બોલવું જોઈએ અથવા સત્યનો જ વિજય થાય છે એ બધાને ખબર છે. એના જ્ઞાન આપવાની જરૂર નથી. અને બધા આસાનીથી સંજોગો પ્રમાણે જૂઠું પણ બોલે છે એ ખબર છે. આ કે નવી વસ્તુ નથી એટલે જ્ઞાન નથી એવું નથી. જ્ઞાન તો છે ને, કર્કરાટ મળે છે. સમજાય છે? પણ મેં કીધું એ પ્રમાણે તમે ભાવ બદલી શકો, સંજોગ ના બદલી શકો. સંજોગ તો રામકૃષ્ણ માનવીને ભોગવવા છે. જે કર્મ કર્યા છે એના ફળ ભોગવવા પડે, પણ નવા કર્મ તમે કરવા માટેના ભાવ કરી શકો કે આવું હોવું જોઈએ નહીં, એ કરી શકો. આ જીવન તમારું શ્વાસોશ્વાસ સાથે ફિક્સ થઈ ગયેલું છે. સમજાય છે? જે રામની ઈચ્છા ના હોય તો બનવા જવું જ પડે. એ માળા કરે તો ફેરી જાય. રામની ઈચ્છા ના હોય તો સતા નહીં જાય. બોલતા નથી. અને રાવણને સમજાવવા છતાંય ના માને ને યુદ્ધ કરવું પડે. પરિણામમાં ફેરફાર થઈ શકે નહીં, ભાવમાં ફેરફાર થઈ શકે. ભાવ એ કર્મ છે અને પરિણામ એ કર્મનું ફળ છે. ફળ બદલી ના શકાય, બીજ બદલી શકાય. યસ કે નો? આ તો મેં થોરિયાનું બીજ વાવ્યું હોય અને 6 મહિના પછી થોરિયા ઉગે તો કે આગો કેમ ના ઉગે? બોલતા નથી. ઉગે? હા, એટલે થોરિયાને કાઢીને આબાનું બીજ નાખ્યું તો આપણું ઉગે. આટલું કે થોરિયાને ઉપરથી કાપી નાખો તોય શું ઉગશે? તોય 10 વખત કાપો તોય શું ઉગશે? તોય બીજ બદલવું. ઉપર કાપવાથી કોઈ ફેર પડશે? બીજ એટલે ભાવ અને ક્રિયા એટલે ફળ. ફળ ના બદલી શકાય પણ બીજ બદલી શકાય. એ બીજ બદલશો તો ફળ પણ બદલાશે, પણ બહાર ફળ બદલાશે નહીં. સમજાય કે ના સમજાય? આપણે બધાએ જાણીએ છીએ કે જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, જેની ક્રિયા બગડી, વાણી બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં લખેલું માટે કિંમત કોની છે? ભાવની. સમજાય છે? બોલો થોડું મોટે માફી માંગી આપો, ભૂલ કરી હોય એ વાત બરાબર છે, તમે માગી શકો. દુનિયામાં છે ને બધા નથી સમજી શકે, બધા તમે જો માફી માંગો તો સમજી શકે સોરી માફી માંગો. તમે જ્યારે માફી માંગો બધા તમે યુઝ એન્ડ થ્રો કરી યુઝ કરે. અને પ્લસ શું છે કે તમે જે તમે સેલ્ફિશનેસ યુઝ અને તમારા અગેન્સ્ટમાં બીજા
આપણે માફી વ્યક્તિગત માંગવાની એવું બોલ્યો જ નથી. મેં કીધું અંદર રહેલા પરમાત્મા પાસે માફી માંગવી એ જ બોલ્યો, પણ તમે બાર ભૂલી ગયા. હવે હું શું કરું? મેં કીધું કે આપણે ભૂલનો ઇકરાર કરવો, પરમાત્મા પાસે ભૂલની માફી માંગવી અને પરમાત્મા પાસે શક્તિ માંગવી કે અહીં ભૂલ ન કરો એવી મને શક્તિ આપો. અંદર રહેલા પરમાત્મા પાસેની જ વાત છે, બહાર કોઈ વ્યક્તિની વાત કરતો નથી. બહાર તો એકબીજા માટે આપણે પોસ્ટમેન છે. આપણે દુઃખ આપ્યું તો આપણે પોસ્ટમેન છે ને એ આપણને આપ્યું તો એ પણ આપણા માટે પોસ્ટમેન. બહારની વાત નથી કરતો, પણ તમને એવું લાગે કે આ જે થઈ ગયું એ ખોટું છે, મારે ફેરથી નથી કરવું, તો અંદર પશ્ચાતાપ કરો, અંદર શક્તિ આપો. બહાર બદલવાથી કશું ફેરફાર થવાનો નથી. સમજાય પ્રભુ? દરેક વસ્તુનું વિજ્ઞાન સમજવું પડે, સિદ્ધાંત સમજવું પડે. સમજાય છે? ભગવાનની વ્યાખ્યા ખબર છે? ડેફિનેશન ઓફ ગોડ. ખબર હોય તો બોલો, મને વાંધો નથી, કારણ કે તમે બધા ઉંમર લાયક છો, યંગ નથી. અને ઘણું બધું વાંચ્યું ને સાંભળ્યું ને વિચાર્યું હશે, જેટલી બુદ્ધિ હશે એટલી. બરાબર છે? અને મેં પ્રશ્ન પૂછ્યો છે એવો પ્રશ્ન નથી કે તમને ખબર નથી હું કહી શકું. મારી એક પણ વાત એવી નહીં હોય કે જે પ્રેક્ટિકલ લાઈફથી જુદી હશે. મારી બધી વાતો પ્રેક્ટિકલ લાઈફની જ બેઠી છે. ભગવાનની વ્યાખ્યા શું? ડેફિનેશન શું વ્યાખ્યા પૂછું છું? તમે બધું પાણીની વ્યાખ્યા છો તો કે જળ એ વ્યાખ્યા કે નહીં? એ વ્યાખ્યા એનું સેકન્ડ નામ થયું, ડેફિનેશન પૂછું છું. પાણી એટલે H2O થી પાણી થાય એની વ્યાખ્યા કહેવાય. H2O એ ડેફિનેશન. સમજાય છે? એમ ભગવાનની પરિભાષા શું? જે જીવ માત્રને લાગુ પડે. નથી ખબર? ગુરુજી તમે અત્યાર સુધી કીધું કુદરત એ અમારા માટે ભગવાન છે. હા હવે આપણે ભગવાનની વ્યાખ્યા એમને જવાબ આપો. બધે પણ જવાબ આપું છે, બધાને મોકો આપું છું, પછી એવું ના થાય કે અમને અમારે લઈ ગયા. મારી બધી વાતો ઓપન ડિસ્કશનની છે, ઇન્ડિવિડ્યુઅલી કે પર્સનલ નથી. હવે આપણે ભગવાનની વ્યાખ્યા સમજીએ કે ભગવાન એટલે શું. હું 4 પ્રશ્ન તમને પૂછીશ ને 4 જવાબ તમારે જ આપવાનો છે, ને જવાબમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો નથી. ના, એટલે કોઈની પાસે ઓછી બનતી હોય તો વાંધો, કારણ કે ઉપયોગ કરવાનો નથી. પહેલી ભગવાનની વ્યાખ્યામાં પહેલો પ્રશ્ન, ભગવાન નાની હોય કે અનામી? ટીક એનિમલ. બોલો. જેનો નામ છે એનો નાશ છે, એટલે ભગવાન કેવા હોય? અનામી. પહેલો જવાબ ભગવાન અનામી. બીજો જવાબ, બીજો પ્રશ્ન, ભગવાન રૂપી કે અરૂપી? રૂપી કે અરૂપી? ફિઝિકલ કે નોન ફિઝિકલ? બહુ વિચાર કરવો પડે છે. એટલે આપણે જેટલું સમજી ગયા છે એટલું વિચાર કરવો પડે છે. ભગવાન રૂપી કે અરૂપી? બોલો. બહુ વિચાર કરવો પડે, શું બોલવું પડે. એટલો બધો અઘરો પ્રશ્ન છે કે જે ભગવાનને જન્મતાની આંખે બધીએ છે, પણ એની વ્યાખ્યા આપણને ખબર નથી. જેનો રૂપ છે એનો નાશ છે, યશ તેનો. તો ભગવાન રૂપી હોય કે અરૂપી? કેટલું બધું વિચાર કરવો પડે. કેટલો અઘરો પ્રશ્ન તમે રાખ્યો, પીએચડી ઉપરનો પ્રશ્ન.
આખી જિંદગી ભગવાન નામ લઈએ છે, વ્યાખ્યા ખબર નથી.